છું. યસ. ઓકે, તો શરૂઆત કરીએ. આજનો આપણો જે ટોપિક છે એ બંધારણનો છે અને બંધારણની શુભ શરૂઆત એ આપણે આજથી કરીએ છીએ. બંધારણ આવો એક શબ્દ જે છે એ આપણે ઘણી વખત સાંભળ્યો હોય, બરાબર છે, અને ઘણી વખત ન્યૂઝની અંદર પણ આની ચર્ચાઓ થઈ હોય કે બંધારણ બંધારણ બંધારણ. તો આપણે સૌથી પહેલા એ જ જાણવાનું છે કે આ બંધારણ એટલે શું, આ બંધારણ નામનું પુસ્તક શું છે, કઈ રીતે બને છે. દોસ્તો, આવો કરીએ શરૂઆત આપણા આપણા આજના આ સેશનની. કોન્સ્ટિટ્યુશન આવો એક શબ્દ છે અને આ કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશનનો મતલબ થાય લેટિન ભાષાની અંદર કોન્સ્ટિટ્યુરે, બરાબર. આ શબ્દ ઉપરથી બન્યો છે અને કોન્સ્ટિટ્યુરેનો મતલબ થાય સ્થાપવું, બરાબર છે. કોન્સ્ટિટ્યુરેનો મતલબ થાય શું, તો કે સ્થાપવું તરીકે ઓળખવામાં આવે. અને આ કોન્સ્ટિટ્યુશન છે એ હંમેશા એક દસ્તાવેજ હોય. જો આપણે કોઈ પણ સરકારી વસ્તુ હોય ને એને આપણે દસ્તાવેજ કહીએ. તમારા ઘર હોય તો એનો ઘરનો દસ્તાવેજ હોય, તમારા મકાન હોય તો એનો દસ્તાવેજ, દુકાનનો દસ્તાવેજ, જે પણ વસ્તુઓ હોય તમારી પાસે એનો એક કાયદાકીય લીગલ રીતે દસ્તાવેજ થાય. તો આ પણ એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે કે જેની અંદર કઈ રીતે સરકાર ચલાવવી, કઈ રીતે શાસન કરવું, વડાપ્રધાન કઈ રીતે રહેશે, પ્રધાનમંત્રી કઈ રીતે રહેશે, રાષ્ટ્રપતિ કઈ રીતે રહેશે, લોકસભા કઈ રીતે રહેશે, રાજ્યસભા કઈ રીતે રહેશે, વિધાનસભા કઈ રીતે રહેશે, વિધાન પરિષદ કઈ રીતે રહેશે, દેશની સુપ્રીમ કોર્ટ કઈ રીતે રહેશે, દેશની હાઈકોર્ટ કઈ રીતે રહેશે, દેશની તાબા હેઠળની અદાલતો કઈ રીતે કામ કરશે, દેશનું ચૂંટણી પંચ શું કામ કરશે, એટર્ની જનરલ, નાણાં પંચથી માંડીને બધી જ વસ્તુઓ છે એ આની અંતર્ગત આપવામાં આવી છે. દોસ્તો, ભારતના માટે એક બંધારણ છે એ બનાવવા માટેની જબરજસ્ત એવી એક હિસ્ટ્રી પણ એની પાસે છે, બરાબર છે. લગભગ બધા જ દેશો હોય તો બધા જ દેશોની પાસે એક પોતાનું બંધારણ હોય, બરાબર છે. અને એ બંધારણની અંદર એના પોતાના ધારાસભા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા, બરાબર. ધારાસભા એટલે કે જ્યાં આપણે કાયદા ઘડવામાં આવે, બરાબર, જ્યાં કાયદાઓ બનાવવામાં આવે એને આપણે ધારાસભા તરીકે ઓળખીએ. ન્યાયપાલિકા એટલે કે જ્યાં જે આવા કાયદાઓનું કોઈ પાલન ન કરે તો અદાલતના મારફતે એનું પાલન કરવામાં આવે. અને કાર્યપાલિકા છે એટલે એક્ઝિક્યુટિવ, આખું અમલવારી કરાવવાનું, તો એ કામ જે છે એ આનું છે. તો આવી રીતે જે છે બંધારણ જે છે એમાં તમામ કાયદાઓનું મૂળ જે છે એની અંદર હોય છે. એટલે આપણું આ બંધારણ હોય એને આપણે મૂળભૂત કાયદો તરીકે ઓળખવામાં આવે, બરાબર. મૂળભૂત કાયદો એને કહેવામાં આવે. અને આ રીતે બંધારણ હોય એના દુનિયામાં બે પ્રકાર છે. દોસ્તો, બંધારણના આખી વિશ્વની અંદર તમે જોશો તો બે જ પ્રકાર મળશે. એક હોય જે લેખિત હોય, એક હોય અલેખિત હોય, બરાબર. લેખિત હોય એ કેવું કે ભારતના બંધારણ જેવું એ પ્રોપર ફોર્મેટમાં દસ્તાવેજ છે એ અંદર હોય અને એ દસ્તાવેજની અંદર કઈ રીતે શાસન કરવું, શું કરવું, એ ટુ ઝેડ બાબત છે એ એની અંદર લખાયેલી હોય. એને અલિખિત સ્વરૂપે હોય, બરાબર છે. અને ટૂંકમાં એક પ્રકારે લેખિત સ્વરૂપે એટલે એક જે છે ચોપડીના સ્વરૂપમાં તમે માની લ્યો. એટલે આપણા બંધારણ છે એ આપણી આ બંધારણની ચોપડી છે, બરાબર છે. એટલું તો આપણને ખબર છે. અને આનું એક્ઝામ્પલ સૌથી મોટામાં મોટું, દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું લેખિતમાં બંધારણ જો કોઈ હોય દેશનું તો એ ભારતનું છે, બરાબર છે. અને જો દુનિયામાં સૌથી મોટામાં મોટું બંધારણ જે લેખિત હોય પણ રાજ્યનું છે, રાજ્ય જો હોય, બરાબર, રાજ્યનું બંધારણ આવે તો યુએસ ની અંદર એક રાજ્ય છે, યુએસ ની અંદર એનું નામ છે અલબામા, બરાબર. અલબામા નામનું રાજ્ય છે. એનું બંધારણ દુનિયામાં રાજ્યવાર દુનિયામાં સૌથી મોટું એ લેખિતમાં રહેલું બંધારણ છે. કેવું? લેખિતની અંદર રહેલું બંધારણો કે જેનું કોઈ વસ્તુ છે એ લખવામાં આવી છે. એવું નથી કરવામાં આવ્યું કે સીધે સીધું જે છે એ બોલી દીધું છે અને એને બંધારણ તરીકે કન્સિડર કરવામાં આવ્યું છે. આ તો વ્યવસ્થિત રીતે એને લેખિતમાં લખવામાં આવ્યું હોય એવી રીતે જે છે આ કરવામાં આવે છે, બરાબર છે. તો આ રીતે આખી એક દસ્તાવેજના સ્વરૂપમાં હોય છે, બરાબર છે. આ દેશ જે બંધારણ હોય દેશની અંદર એમાં તમામ સિદ્ધાંતો, તમામ નિયમો એ રાખવામાં આવતા હોય. પણ જ્યારે અલિખિત સ્વરૂપની અંદર વાત આવે તો અલિખિત સ્વરૂપમાં શું હોય? કોઈ લેખિત સ્વરૂપમાં ન હોય, આપણે બંધારણ જેવી પુસ્તક ન હોય. અને ત્યાં કેવું છે કે જે પણ નિયમો, જે પણ દસ્તાવેજમાં ન હોય, જ્યારે એનો વડાપ્રધાન આવે ને જે કઈ નિયમો બનાવે તો એવા નિયમો તાત્કાલિક લાગુ કરવામાં આવે, બરાબર. કોઈ લેખિત સ્વરૂપમાં કોઈ બાપ દાદા લખી ગયા હોય એવી રીતે ન હોય. અને અલિખિત સ્વરૂપે રહેલા દસ્તાવેજ ઈ કેવા છે? દુનિયામાં એવું પણ બંધારણ છે જેમ કે બ્રિટન છે. બ્રિટનની અંદર કેવું છે તો એને એની અંદર કિંગ
એ અત્યારે કિંગ આવ્યો, બાકી તો એમાં ક્વીન હતી. કિંગ જે નક્કી કરે એ પ્રમાણે આખી બધી વસ્તુઓ ચાલે. બરાબર છે. ન્યુઝીલેન્ડ છે એનું બંધારણ છે, ઇઝરાયલનું બંધારણ છે. આ બધા કેવા સ્વરૂપ છે? અલિખિત સ્વરૂપે રહેલા દસ્તાવેજો છે. એટલે આખી દુનિયાની અંદર બે પ્રકારના બંધારણો આવે. બરાબર. એક બંધારણ એવું હોય કે જે લેખિતમાં હોય, જે લખાયેલું હોય, અને એક બંધારણ એવું હોય કે જે અલિખિત હોય. એ કઈ ચોપડીમાં કોઈ એવું બનાવવામાં આવ્યું ન હોય. આને કહેવાય બે પ્રકારના બંધારણો. અને આવી રીતે આખા વહીવટના આધારે બરાબર છે બે પ્રકારની બંધારણીય પ્રણાલીઓ છે એ અસ્તિત્વમાં છે. એક હોય જેને એકીકૃત કહેવામાં આવે અને એક છે સમવાય તંત્રી. હવે સમવાય તંત્રી એટલે શું? એટલે એક પ્રકારે સંઘીય. બરાબર. આ જે છે એક પ્રકારે સંઘીય. અને સમવાય તંત્રી એટલે શું? તો કે બધી જ વસ્તુ એક વ્યક્તિના ટૂંકમાં એક જ ડિપાર્ટમેન્ટની અંતર્ગત. એકીકૃતમાં હોય તો કે એક જ કેન્દ્ર સરકાર આખા દેશમાં રાજ કરતી હોય. પણ સમવાય તંત્ર છે એની અંદર કેવું હોય તો કે કેન્દ્ર સરકાર પ્લસ રાજ્ય સરકાર બે જે છે એ પોતાના અલગ અલગ વિષય ઉપર કાયદાઓ બનાવી શકતી હોય, બે પોતાનો અલગ અલગ વહીવટ કરી શકતી હોય. તો દોસ્તો આપણે જે આ પ્રથા લીધી, બ્રિટનનું બંધારણ છે, બરાબર. બ્રિટનનું બંધારણ એ એકીકૃત પ્રણાલી ધરાવે છે. શું કામ એકીકૃત? કારણ કે ત્યાં કોઈ રાજ્ય જેવી સિસ્ટમ નથી. બ્રિટનની અંદર, યુનાઇટેડ કિંગડમની અંદર કોઈ એવી રાજ્ય જેવી રાજ્યને અલગ કાયદાઓ આપવામાં આવ્યા છે એવું નથી. બરાબર. ત્યાં તો એનો પ્રધાનમંત્રી, જો કે બાય ચાન્સ આ બ્રિટનનો પ્રધાનમંત્રી આ વખતે મૂળ ભારતીય ઋષિ સુનક જે છે એ છે. અને એમાંય આ વખતે કિંગ આવી ગયા બ્રિટનની અંદર. એટલે આખી એક પ્રણાલી છે બ્રિટનની એ રહી છે એકીકૃત, એટલે કે એક જ કેન્દ્રીય એ પ્રણાલી રહી છે. ત્યાં કોઈ રાજ્ય સરકાર એનું કોઈ અસ્તિત્વ નથી. જ્યારે અમેરિકા છે તો એનું બંધારણ તો અલગ જ છે. અમેરિકામાં કેન્દ્ર એ છે અને રાજ્ય પણ છે. દોસ્તો અમેરિકાની અંદર બે બંધારણો છે. એક તો કેન્દ્ર સરકારનું અને બીજું છે રાજ્ય સરકારનું. અલગ અલગ 50 રાજ્યો એ યુએસ ની અંદર આવ્યા છે. અને બેયનું અલગ અલગ બંધારણો છે એ હોતા હોય છે. બરાબર છે. અને પણ ભારત કેવું છે? ભારત તો મિશ્રિત છે. ભારતની અંદર થોડુંક એકીકૃત અને થોડુંક સમવાય તંત્ર બેયને લઈ અને આખી ખીચડી બનાવી છે. જ્યારે જરૂર પડે ત્યારે કેન્દ્રીયકૃત થઈ શકે અને જ્યારે જરૂર નથી પડતી ત્યારે નોર્મલ કેસીસની અંદર એ સમવાય તંત્ર પ્રણાલીનું મિશ્રણ કહેવામાં આવે. એટલે કે અત્યારે નોર્મલ કન્ડિશન છે તો કેન્દ્ર સરકાર પોતાના કાયદાઓ અલગ બનાવી શકે અને રાજ્ય સરકાર હોય તો એ પોતાના કાયદાઓ છે એ અલગ બનાવી શકે. બરાબર. આવું મિક્સચર છે એ ભારતની અર્થવ્યવસ્થા છે. ભારતની દેશની જે છે સમવાય તંત્ર છે. એટલે ભારત કેવું સમવાય તંત્ર? તો કે મિશ્રિત સમવાય તંત્ર. બરાબર છે. એવું ધરાવે છે. તો આવી રીતે આ બંધારણનું કામ શું છે? શું કામ ભાઈ બંધારણ શું કામ લઈએ આપણે? તો કે બંધારણની અંદર સરકારના ઉદ્દેશ્યો છે એ સ્પષ્ટ થાય છે. બરાબર. બંધારણથી આપણને કઈ રીતે શાસન કરવાનું છે એ ખબર પડે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શાસનનું માળખું હોય એ આપણને ખબર પડે કે અહીંયા જે છે એ કેન્દ્ર સરકાર કામ કરશે આટલા એરિયાના, આની અંદર આટલા એરિયામાં કોણ? તો કે રાજ્ય સરકાર કામ કરશે. ઓકે. તો આ બધા ઉપર એક રાષ્ટ્રપતિ પણ રહેશે. બરાબર. રાજ્યસભા છે, રાજ્ય સરકાર છે તો એના માટે એક રાજ્યપાલ હશે. તો આવી વસ્તુઓ જે છે એની અંદર એક સ્ટ્રક્ચર છે એ બંધારણમાં આપવામાં આવ્યું. સાથે સાથે નાગરિકો માટે મૂળભૂત અધિકારો અને અધિકારો પણ આપવામાં આવ્યા. સ્વતંત્રતા છે એની ઉપર વાત કરવામાં આવી. સ્વતંત્રતાના રક્ષણ કરવાની વાત કરવામાં આવી. આવી બધી જ પ્રકારની વાતો છે ભારતના બંધારણની અંદર કરવામાં આવી છે. અને ભવિષ્યની અંદર પણ હવે આપણું બંધારણ એટલું બધું એવું નથી, એટલું બધું ફ્લેક્સિબલ પણ નથી અને એટલું બધું જડ પણ નથી. બરાબર છે. એટલે આપણા બંધારણની મૂળ ભૂમિકા જો પૂરી થઈ જાય એવી રીતે કાલ સુધારો નહીં થઈ શકે. એટલે માની લ્યો કે કાલ સવારે છે મોદી સાહેબને લાગ્યું ઓલું ગણેશ ગાયટુંડેની જેમ કે કભી કભી તો લગતા હૈ અપુની જ ભગવાન હૈ, ગણેશ ગાયટુંડે એની જેમ થાય અને મોદી સાહેબ કે બંધારણ જ આપણે જોઈએ નહીં હાલો, તો એવું વસ્તુ થઈ શકે નહીં. મોદી સાહેબ હોય કે અમિતભાઈ શાહ હોય કે કોઈ પણ હોય, બરાબર, બંધારણ જે છે એની મૂળ ભૂમિકા બદલાઈ જાય એવી કોઈ વસ્તુ કરી શકતા નથી. જેમ કે ચાઇના છે તો ચાઇનાની અંદર તો સરમુખત્યારશાહી જેવું છે. બરાબર. એક જ પાર્ટી આજીવન એક જ પ્રમુખ બનશે. કાલ સવારે મોદી સાહેબને સપનું એવું કે ભાઈ આપણે ખુરશી છોડવી નથી અને મોદી સાહેબ જે છે એમ કહે કે આ જીવન હું પ્રધાનમંત્રી બનીશ, પ્રધાનમંત્રી હોવો જોઈએ, તો એવી વસ્તુ પણ થાય નહીં. ગમે એવી વ્યક્તિ હોય એને 5 વર્ષનો સમય મર્યાદા છે, પછી એને ફરી પાછું ચૂંટાવવું પડે. એટલે એને આપણે ચેન્જ જે છે એ આપણને જરૂરથી મળવો જોઈએ. આવી રીતે બંધારણનું આ મહત્વ છે. બરાબર છે. ભારતની અંદર બંધારણનો વિકાસ જે છે એ અલગ અલગ રીતે એ થયો. બરાબર છે.
ભારતમાં બહુ પહેલાથી રાજા મહારાજાઓ આવા બધા જે છે એ શાસન કરતા હતા. એટલે મૂળ ભારતની જે આખી એક સમય હતો, પ્રાચીન સમયથી ભારતમાં રાજાઓ છે એ શાસન કરતા હતા. અને આ રાજાઓ છે એ પોતાના ધર્મને અનુલક્ષી અને રાજ્ય ચલાવતા હતા. કેટલાક રાજાઓ છે એ હિન્દુ છે તો હિન્દુ ધર્મને અનુલક્ષીને, કેટલાક જૈન હોય, કેટલાક પારસી હોય, કેટલાક જે છે એ બૌદ્ધ છે તો એમને અનુલક્ષીને એ પોતે પોતાનો રાજ્ય જે છે એ ચલાવતા હતા. અને રાજાનો નિર્ણય જે છે આખરી ગણવામાં આવતો હતો. બરાબર છે. એટલે અહીંયા પ્રભાસની જેમ, બાહુબલીની જેમ કે મેરા વચન હી હે શાસન, બરાબર એના જેમ. પણ અહીંયા એવું છે, આ વખત ભારતમાં એવું છે નહીં. ભારતની અંદર એક પ્રોસિજર છે. ભારતની અંદર 1950 થી તો આવું કોઈ વસ્તુ આવે નહીં. કારણ કે ભારત માટે શું છે? ભારતનું એક બંધારણ છે. બરાબર. આ બંધારણને અમલમાં રાખી અને આ બંધારણને ધ્યાનમાં રાખી અને તમામ વસ્તુઓ છે એ કરવામાં આવતી હોય છે. દોસ્તો, ભારતનું બંધારણ જ્યારે મૂળ ભારતની અંદર હું તમને વાત કરું કે 1950 ની અંદર તમને ખ્યાલ છે કે 26મી જાન્યુઆરી 1950 થી આપણું બંધારણ છે એ અમલમાં આવ્યું. ત્યારે કેટલા અનુચ્છેદો હતા? આર્ટિકલ્સ. જો એક શબ્દ ઉપર અનુચ્છેદો વાત કરી એની ઉપર એની પહેલા વાત કરી દઉં. અનુચ્છેદ અને કલમ. આમાંથી કોઈ એવું છે કે જેને એવી ખબર છે કે આને અનુચ્છેદ અને આને કલમ કહેવાય? ચાલો, કોઈ છે ભાઈ એવું કે અનુચ્છેદ અને કલમ વચ્ચે કઈ ખબર પડે, કઈ ડિફરન્સ ખબર પડે? અનુચ્છેદ અને કલમ વચ્ચે શું ડિફરન્સ છે? ચલો, નથી ને ભાઈ? જો હવે સમજો કે અનુચ્છેદ અને કલમ વચ્ચે શું ડિફરન્સ છે. અનુચ્છેદ હોય જે હંમેશા બંધારણની અંદર આવે. અનુચ્છેદ માટે શબ્દ હોય છે આર્ટિકલ, બરાબર. જ્યારે કલમ હોય એ હંમેશા કાયદાની અંદર આવે. કોઈ કાયદો બનાવતા હોય તો એ કાયદાની અંદર અલગ અલગ પેરાસ હોય તો એની અંદર કલમ આવે. કલમ એટલે કે સેક્શન. અનુચ્છેદ નામનો શબ્દ હંમેશા બંધારણની અંદર આવે છે, જ્યારે કાયદાની અંતર્ગત કલમ નામનો શબ્દ આવે છે. કલમ એટલે કે સેક્શન્સ નામનો શબ્દ આવે છે. જ્યારે વાત આપણે અહીંયા એ કરતા હતા કે 1950 ની અંદર ભારતનું બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારે અહીંયા 395 જેટલા અનુચ્છેદો હતા. કેટલા? 395 જેટલા અનુચ્છેદો. અને અહીંયા ટોટલ 22 જેટલા ભાગ હતા, 22 ભાગ. અને આ સમયે 1950 ના સમયે બંધારણની અંદર ટોટલ 8 જેટલી પરિશિષ્ટ હતી. કેટલી પરિશિષ્ટ હતી? 8 જેટલી પરિશિષ્ટ છે અહીંયા હતી. તમને ખબર છે હાલની અંદર એટલે કે 2023ની પરિસ્થિતિ ઉપર કેટલા જેટલા એ ભારતના બંધારણના અનુચ્છેદો છે? દોસ્તો, હાલની જો પરિસ્થિતિ પ્રમાણે 468 જેટલા અનુચ્છેદો છે, બરાબર. 468 જેટલા અનુચ્છેદો છે. અહીંયા ટોટલ 25 જેટલા ભાગ છે. 25 ભાગ છે અને ટોટલ અહીંયા 9 ની જગ્યાએ 8 ની જગ્યાએ 12 જેટલી જે છે એ પરિશિષ્ટ કરી દેવામાં આવી છે, બરાબર. 12 જેટલી પરિશિષ્ટ છે આ રીતે છે. તો જો કેટલું બધું ચેન્જીસ છે એ આની અંતર્ગત આવે છે. હા, બરાબર છે. આ કારણ કે એક પરિવર્તન થયું ને, આને કહેવાય ભારતનું બંધારણ છે એ એટલું બધું જડ નથી. ભારતના બંધારણની અંદર પણ સુધારા વધારા થઈ શકે છે, બરાબર છે. પણ બંધારણની જે મૂળ ભૂમિકાને સાઈડમાં રાખીને બંધારણની મૂળ ભૂમિકા એ શું કહે છે એને ભૂલી અને તમે કોઈ સુધારા કરી શકતા નથી, બરાબર. એટલે આના માટે ફરજિયાત સુધારો કરવો હોય તો આવી રીતે સુધારો થઈ શકે છે. આગળ વાત કરીએ એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની જે સ્થાપના થઈ, બરાબર છે, ઈસવીસન 1600 ની અંદર. ત્યાર પછી 1765 થી એને કંપની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની
કે જે ભારતની અંદર વેપાર કરવા માટે આવી હતી. વેપાર કરવા માટે આવેલી આ કંપની છે એને ધીમે ધીમે ભારતના શાસનની અંદર એ શાસન કરવાની એને શરૂઆત કરી. અને આ કંપનીએ બે અલગ અલગ રીતે એ શાસન કરવાની શરૂઆત કરી. બરાબર છે. ઈસવીસન 1773 થી લઈને 1858 ની વચ્ચે કંપની છે એ બંધારણીય અને વહીવટી, બરાબર, એટલે એ જે છે એ વ્યાપારે કરતી હતી, એટલે કે ધંધો પણ કરતી હતી, અને સાથે સાથે અલગ અલગ વિષય અલગ અલગ જગ્યાએ એ શાસન પણ કરતી હતી. આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એ વખતે આપણી પાસે કોઈ બંધારણ નહોતું. પછી ધીમે 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 1857 નો વિપ્લવ થયો. બધા લોકો છે એ કંટાળી ગયા. 1857 નો વિપ્લવ થયો અને ત્યાર પછી ભારતની અંદરથી આ કંપની જે છે એ શાસન સમાપ્ત થઈ ગયું. કંપનીનું જે શાસન હતું એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે એ સમાપ્ત થઈ ગયું અને રાણીનો ઢંઢેરો એ થયો. એટલે કે પછી જે છે આખી શાસન વ્યવસ્થા છે એ રાણી એટલે કે ક્રાઉન રાણી વિક્ટોરિયા છે એના હાથમાં આવી ગઈ. એટલે આવી રીતે આ જે આખો એક ઘટનાક્રમ હોય છે એને આપણે બે અલગ અલગ જે સમયની અંદર સમજવો પડે. કંપની શાસન અને બ્રિટિશ તાજના શાસન, એની અંદર એને ઘણી વખત અલગ અલગ કાયદાઓ લેવા છે. એટલે અહીંયા બંધારણનો જે વિકાસ થાય છે, બંધારણનો વિકાસ એને આપણે બે અલગ અલગ તબક્કામાં સમજવા પડે. એક જે છે જે બ્રિટિશ તાજનું શાસન, બરાબર, આ પેલો તબક્કો. બ્રિટિશ તાજનું શાસન, સોરી, આ એક પેલો તબક્કો અને આ બીજો તબક્કો. અને એના અંતર્ગત અલગ અલગ પ્રકારના કાયદાઓ છે એ બહાર પાડવામાં આવ્યા. બરાબર, અને એ કાયદાઓ છે એના આધાર ઉપર આપણે એમ કહી શકીએ કે ત્યારથી ધીમે ધીમે ભારતીયો માટે કાયદાઓ કે બંધારણ છે એ આવવાનું શરૂ થઈ ગયું હતું. એટલે સૌથી પહેલા આપણે કંપની શાસન ઉપર વાત કરીએ કે ઈસવીસન 1764 ના બક્સરના યુદ્ધ થયું. બરાબર, તમને ખબર જ હશે હિસ્ટ્રીની અંદર કે ઈસવીસન 1764 ની અંદર બક્સરનું યુદ્ધ થયું. અને એ બક્સરના યુદ્ધની અંદર અંગ્રેજો છે એને બંગાળ, બિહાર અને ઓરિસ્સા, કયા ત્રણ? બંગાળ, બિહાર અને ઓરિસ્સા. ઓકે, બંગાળ, બિહાર અને ઓરિસ્સા છે એની દીવાની સત્તા જે છે એ બ્રિટિશરો પાસે આવી ગઈ. અને અહીંયાથી બ્રિટિશ શાસનની અહીંયા પાપા પગલી થઈ એમ કહી શકાય. બરાબર, બ્રિટિશ શાસન છે એ અહીંયા કરવાનું શરૂ થયું. પાપા પગલી જે છે એ બ્રિટિશ શાસનોની અંતર્ગત કરવાનું શરૂ થયું છે. બરાબર, પણ અહીંયા શાસનની જે પ્રણાલી હતી એ બેવડી હતી. બરાબર છે, બધા અલગ અલગ રીતે પોતાનું શાસન કરતા હતા. ઓકે, કલકત્તામાં એ ધંધોય કરે અને સાથે સાથે એ વેપાર શાસન પણ કરે. આવી રીતે હલું. અને આવી રીતે જે છે કોઈ પણ પ્રકારની જવાબદારી વગર આવી રીતે 7 વર્ષ સુધી આ વસ્તુ ચાલી. અને જેના કારણે થયું એવું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની કંપનીની અંદર કર્મચારીઓ જે આવ્યા હતા એ કર્મચારીઓ લોકો પાસેથી બરાબર કંપનીને પ્રોફિટ કરાવવાની જગ્યાએ એ પોતે પોતાના ખિસ્સા ભરતા હતા. બરાબર છે, ભ્રષ્ટાચાર થયો, ખૂબ મોટા પૈસા કમાણા. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ દેવાળું ફૂંકવાની તૈયારીમાં આવી ગઈ. પણ કર્મચારીઓ જે હતા, આ રોબર્ટ ક્લાઇવ, વોરન હેસ્ટિંગ્સ, એ મારા હારા ખીચા ભરી ભરીને પૈસા લઈ જતા હતા. બરાબર છે, એટલે આવી રીતે પછી આ બધી વસ્તુ થઈ. બ્રિટિશ સરકાર, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને અને બ્રિટિશ સરકારે છે એને નક્કી કર્યું કે હવે આ વસ્તુ રોકવી પડશે. અને આ રોકવા માટે આપણે અહીંયા કાયદો બનાવવો પડશે, કાયદો લઈ આવવો પડશે. અને એના સ્વરૂપે અહીંયા જે છે નિયામક ધારો 1773 એ લઈને આવે છે. બરાબર છે, નિયામક ધારો 1773 ની અંદર શું કરવામાં આવ્યું તો કે બ્રિટિશ જે છે કેબિનેટે ભારતીય મુદ્દાઓ માટે હસ્તક્ષેપનો અધિકાર આપવામાં આવ્યો. પહેલી જ વાર બ્રિટિશ જે કેબિનેટ હતી, બરાબર, આ કેબિનેટ પ્રથા છે ને દોસ્તો, એ બ્રિટિશરો પાસેથી આપણે લઈને આવ્યા છીએ. એટલે બ્રિટિશરો છે એની પાસેથી લીધી છે. એટલે આ છે ભારતીય મુદ્દાઓ માટે હસ્તક્ષેપ હવે કરી શકશે. કોણ કરી શકશે? બ્રિટિશ કેબિનેટ, એટલે એની પ્રધાનમંત્રી, મંત્રી પરિષદ એ કરી શકશે. અને બંગાળની અંદર એટલે શું કર્યું? એક વહીવટી મંડળનું નિર્માણ કર્યું. એક ગવર્નર જનરલ ઓફ કલકત્તા અથવા તો ગવર્નર જનરલ ઓફ ફોર્ટ વિલિયમ બનાવ્યો અને એને 4 સાથે સદસ્યો આપ્યા. અને સૌથી પહેલું સદસ્ય ગવર્નર જનરલ બનવાનો શ્રેય જાય છે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ છે એને. બરાબર છે, વોરન હેસ્ટિંગ્સ છે એને બંગાળનો ગવર્નર જનરલ બનાવાય છે. કેનો? તો કે બંગાળ. બરાબર, બંગાળ જે છે એનો ગવર્નર જનરલ એને બનાવવામાં આવે છે. અને આ જે વસ્તુ હતી એ બ્રિટિશ પ્રાંત સુધી જ સીમિત હતી. એટલે સોરી, એ બંગાળ પ્રાંત સુધી જ સીમિત હતી. બરાબર છે, પછી તો ઘણા બધા પાર્ષદો એની સાથે જે 4 સભ્યો હતા એ હતા ક્લેવરિંગ, મોન્સલ, બર્વેલ અને ફિલિપ ફ્રાન્સિસ. આ ચારે ચાર હતા એના સદસ્યો હતા. અને આ બધાનો કાર્યકાળ 5 વર્ષનો હતો.
સાથે સાથે અહીંયા જે કોર્ટ પણ બનાવવામાં આવી, જે એક પ્રકારે સુપ્રીમ કોર્ટ જેવું પણ એને કામ કરતું હતું. અને એ સુપ્રીમ કોર્ટની અંદર એક જજ જે છે એ રાખવામાં આવ્યા. આ જજ તરીકે હતા સર એલિજા ઇમ્પે. બરાબર, સર એલિજા ઇમ્પે. બરાબર, આ સર એલિજા ઇમ્પે છે એ આની અંદર હતા. ઓકે, યસ, એલિજા ઇમ્પે છે એ આની અંતર્ગત હતા. બીજી વાત કે આ બંગાળ છે એનું નામ, હવે એક વસ્તુ કહું કે આ બંગાળનું બ્રિટિશ હવે સૌથી પહેલા એક નામ રાખ્યું હતું, ખબર છે? બંગાળમાં એને કોલકાતામાં પોતાની ઓફિસ નાખી, એટલે કે કોઠી સ્થાપી, ત્યારે એ જગ્યાનું એક નામ રાખ્યું હતું. કોઈ કહી શકે એ નામ શું હતું? જો આ તમારે નોટ ડાઉન તમે કરતા હોય તો નોટ ડાઉન પણ સાથે કરતા રહેજો. બરાબર, એ વખતે બંગાળ એટલે કે કલકત્તા, બરાબર, કલકત્તાની અંદર એનું નામ હતું ફોર્ટ વિલિયમ. ફોર્ટ વિલિયમ, બરાબર, ફોર્ટ વિલિયમ એને કહેવામાં આવતું હતું. ઓકે, ફોર્ટ વિલિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. દોસ્તો, ફોર્ટ વિલિયમ તરીકે જે ઓળખવામાં આવ્યું એ બંગાળ. અને આવી રીતે કંપનીને છે કોઈ ખાનગી વેપાર કરવાનો થતો નથી. આ કાયદાની અંદર સૌથી પહેલા એવું કહેવાયું કે આપણી આ કંપની છે, કોઈ દિવસ હવે એના કર્મચારીઓ પોતાની રીતે પોતાના ખિસ્સા ભરવાના થતા નથી. બરાબર, આવો અધિકારી એ વસ્તુ કરવામાં આવ્યું. એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશની બનેલી દેશની સૌથી પહેલી સુપ્રીમ કોર્ટ એ બનાવવામાં આવી. 1974માં કોલકાતાની અંદર આ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. અને એ સુપ્રીમ કોર્ટના સૌથી પહેલા મુખ્ય ન્યાયાધીશ તરીકે સર એલિજા ઇમ્પે. બરાબર, સર એલિજા ઇમ્પે છે એ અહીંયા શાસન કરે છે. એટલે કોણ? ઈ સર એલિજા ઇમ્પે, જે અહીંયા એકદમ જબરજસ્ત રીતે શાસન કરવાની ધુરી સંભાળવાની અંદર હાલતા હોય છે. બરાબર, એટલે આવી રીતે બ્રિટિશ જે સરકાર હતી એણે ભારતના વહીવટી ક્ષેત્રે પ્રવેશ કર્યો, જેને આપણે નિયામક ધારાની અંતર્ગત આવે. નિયામક ધારો, કયો ધારો? તો કે નિયામક ધારો. બરાબર છે, કયો ધારો? નિયામક ધારો. ઓકે, કંપનીના કર્મચારીઓને બીજું એક નામ ના પાડી દીધી, ભાઈ કંપનીના કોઈ પણ કર્મચારી છે ભારતમાંથી ભેટ સોગાદો સ્વીકારી શકશે નહીં. બરાબર છે, આવી બધી વસ્તુઓ છે એ ફરજિયાત કરી દીધી. અને લોર્ડ વોરન હેસ્ટિંગ્સ છે એને હવેથી ગવર્નર જનરલ ઓફ બેંગોલ બનાવી દેવામાં આવ્યા. આવી વસ્તુ થઈ. પછી એક સુધારક ધારો આવ્યો 1781 ની અંદર. સુધારક ધારાની અંદર એવું કહેવામાં આવ્યું કે કંપનીના જે પણ કર્મચારીઓ છે એ કર્મચારીઓ ભારતમાં કરેલા કોઈ પણ પ્રકારના કાર્યો માટે, બરાબર, ધારો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કર્મચારી વોરન હેસ્ટિંગ્સ છે, ભારતમાં કોઈને ખોટી રીતે માર મારે તો એને, બરાબર, કાંઈ થાય નહીં. બરાબર, એને ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે નહીં. કોઈ કઈ સુપ્રીમ કોર્ટ? તો કે બ્રિટને એનો મામલો ક્યાં બ્રિટન લઈ જવાનો. એટલે આવી વસ્તુઓ થઈ. અને આવી કોઈ ભારતના એ સમયે કાયદા નિર્માણ માટે એવું પણ કહેવામાં આવ્યું કે ભારતના સામાજિક, આર્થિક, ધાર્મિક રીત રિવાજો જે પણ છે એને તમારે ધ્યાનમાં રાખવાના. બરાબર છે, એ રીત રિવાજો છે એને તમારે ધ્યાનમાં લઈને એ કરવાનું. પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ લઈ આવ્યો 1784. પિટ ઇન્ડિયા એક્ટ કહેવામાં આવે છે, પીટ ધ આંગર. બરાબર, હમણાં વાત કરું. પીટ એટલે કોણ અને કઈ રીતે આખું પીટ ઇન્ડિયા એક્ટ આવે છે. રેગ્યુલેટિંગ એક્ટ બનાવવામાં આવ્યો, પણ રેગ્યુલેટિંગ એક્ટની અંદર ઘણી બધી ખામીઓ હતી. અને આ ખામીઓને દૂર કરવા માટે વોરન હેસ્ટિંગ્સ છે સામ્રાજ્યવાદી નીતિ હાલતી હતી. કારણ કે વોરન હેસ્ટિંગ્સની ઈચ્છા કેવી હતી કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ચારે તરફ એ ફેલાવવામાં આવે. અને આવી રીતે થોડીક મતભેદની સ્થિતિ થઈ બ્રિટિશ સંસદની સાથે. એટલે ત્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સાઈડમાં રાખી અને એ વખતે બ્રિટનના પીએમ હતા, પ્રધાનમંત્રી હતા પીટ ધ યંગર. બરાબર, પીટ ધ યંગરે એક બિલ રજૂ કર્યું જેને કહેવામાં આવે છે પીટ ઇન્ડિયા એક્ટ 1784. એટલે જે તમે આ પીટનો ધારો કયો છો, એ પીટનો ધારો એટલે કે બ્રિટનના પીએમ એક સમયના, એનું નામ પીટ ધ યંગર, એના નામ ઉપરથી એને જે કાયદાઓ લેવામાં આવ્યા ઈ એક્ટને અહીંયા પીટ ઇન્ડિયા એક્ટ અથવા તો પીટનો ધારો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, એટલે આવા એક્ટ જે છે એવું કદાચ તમે નામ સાંભળ્યું હોય. અને આને પીટનો ધારો પણ કહેવામાં આવે. બરાબર છે, આની અંદર 6 કમિશનર ના એક નિયંત્રણ બોર્ડ છે એની સ્થાપના કરવામાં આવી. અને આવી રીતે જે ભારતમાં
અંગ્રેજી અધિકૃત ક્ષેત્ર ઉપર પૂરેપૂરો અધિકાર આવો એક નિયંત્રણ બોર્ડ છે એને આપવામાં આવ્યો. એ નિયંત્રણ બોર્ડનું નામ આપવામાં આવ્યું બોર્ડ ઓફ કંટ્રોલ. બરાબર. અને બોર્ડ ઓફ કંટ્રોલ તરીકે એને કામ કરવાનું શરૂ કર્યું. આ પિટ ધ યંગર, પિટનો ધારો. બરાબર છે. અને પિટનો ધારો છે જે ભારતના ગવર્નર જનરલની જે પરિષદ હતી, જેમાં એક ગવર્નર જનરલ ઓફ બેંગોલ અને બીજો 4 અલગ અલગ એના સદસ્યો, એની સંખ્યા ઘટાડી દીધી. બરાબર છે. 3 માંથી એકનું સ્થાન જે છે એ મુખ્ય સેનાપતિ હોય, જે કમાન્ડર હોય, એને આપી દેવામાં આવ્યું. બરાબર. અને બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર હતા એને સંપૂર્ણ રીતે ગવર્નર જનરલ ઓફ બેંગોલનો આધીન કરી દીધા, કે એને કાંઈ પણ કરવું હોય ને તો એને પૂછવા જવાનું ગવર્નર જનરલ ઓફ બેંગોલને. બરાબર. કાલ સવારે કઈ વસ્તુ કરવી, અરે સાહેબ હવે અહીંયા કેટલાક અહીંયા લોડ આવ્યો છે ભાઈ, આ માલ આવ્યો તો શું કરવાનું? તો સાહેબ હુકમ કરે છે, ભાઈ માલ છે ને તમારે ઓફિસમાં રાખી દો અથવા તો વેરહાઉસમાં રાખી દો, ત્યારે એ વેરહાઉસમાં રાખી શકે. એટલે તમામ વસ્તુઓની ડિસિઝન છે એ આવી રીતે લેવામાં આવે અને આવી વસ્તુ થાય. અને આ જ અધિનિયમની અંદર એટલે કે પિટ ઇન્ડિયા એક્ટની અંદર એમાં ભારતની આ વસ્તુ હતી, જેટલી જેટલી જગ્યાએ બ્રિટિશરો શાસન કરતા હતા એ જગ્યાને આપણે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ આવું નામ આપવામાં આવ્યું. કયા અધિકારની અંદર, કે કયા કાયદાની અંદર, કયા એક્ટની અંદર? તો કે પિટ ઇન્ડિયા એક્ટ 1782. બરાબર છે. પિટ ઇન્ડિયા એક્ટ 1784 ની અંદર આ વસ્તુ કરવામાં આવી. સમજાય છે ભાઈ? પિટ ઇન્ડિયા એક્ટ ની અંદર સૌથી પહેલું નામ છે બ્રિટિશ આધિપત્ય હેઠળનું ભારત, આવું નામ છે આપવામાં આવ્યું. ચલો, સમજાઈ ગયું ભાઈ? બ્રિટિશ આધિપત્ય હેઠળનું ભારત, આવું પ્રકારનું જે છે એ નામ અહીંયા આપવામાં આવ્યું. ચલો, ક્લિયર? તો આવું કામ જે છે એ આની અંતર્ગત કરવામાં આવે છે. ધીમે ધીમે સમય આગળ જાય છે અને સમય આગળ જઈ અને અમેન્ડમેન્ટ એક્ટ આમાં અમેન્ડ કરવામાં આવ્યું. 2 જ વર્ષની અંદર 1784 માં એક્ટ બનાવવામાં આવ્યો અને 2 વર્ષની અંદર સુધારો કરી દીધો અને ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની તમામ પાવર્સ આપી દીધા. એટલે જે મેઇન ગવર્નર જનરલ હતો, ગવર્નર જનરલ ઓફ બેંગોલ, એને મુખ્ય સેનાપતિ એટલે કે મેઇન સુપ્રીમ કમાન્ડર, આવી શક્તિઓ એને આપવામાં આવી. બરાબર છે. અમેન્ડમેન્ટ કરીને પછી આવે છે ચાર્ટર એક્ટ 1793. ચાર્ટર એક્ટ 1793 ની અંદર જે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો હતા અને એના કર્મચારીઓ હતા, આના બધી જ વસ્તુઓ, પગાર ભથ્થા છે, જે આપણે અહીંયા બ્રિટિશરોના લોકો કામ કરતા હતા ને, એનો પગાર ભારતીયોની તિજોરીમાંથી ચૂકવવાનું નક્કી કરી દીધું કે ભાઈ એનો પગાર બ્રિટિશ નહીં ભોગવે. બરાબર? બ્રિટન નહીં ભોગવે, અહીંયા ભારતમાંથી જ કાઢવાનો અને ભારતમાંથી જ એનો પગાર થવાનો. બરાબર? એટલે આવી વસ્તુ જે છે કરવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફરી પાછી ઇજારાશાહી છે વધારી દીધી 20 વર્ષ માટે. અને ગવર્નર જનરલ બનવા માટે અને પરિષદના સભ્ય બનવા માટે જે પણ વ્યક્તિ હોય એને ભારતની અંદર 12 વર્ષનો અનુભવ ફરજિયાત કરી દેવામાં આવ્યો. એટલે આવી વસ્તુ એ કરવામાં આવી ચાર્ટર એક્ટની અંદર. એના પછીનું નેક્સ્ટ ચાર્ટર આવે છે ચાર્ટર એક્ટ 1813. ચાર્ટર એક્ટ 1813 ની અંદર શું કર્યું? તો કે 1813 ની અંદર કંપનીના ચાર્ટરની જે સમાપ્તિ એ થવાની હતી. એટલે અહીંયા હવે એવું વસ્તુ કરવામાં આવી કે કંપનીનો જે વ્યાપારનો અધિકાર કર્યો હતો, કંપનીને જે વ્યાપાર કરવાની અંદર જે એકાધિકાર હતો, બરાબર, કે ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે શાસન કરી શકે, વેપાર કરી શકે, આ વસ્તુ બંધ કરી દીધી. બરાબર છે. અને એ ભારતની અંદર માત્ર ને માત્ર હવે ધીમે ધીમે એ લોકો શાસન કરવા તરફ આગળ વધી રહ્યા છે. બરાબર છે. કારણ કે અત્યારે હવે 1813 ની અંદર એને એવી ખબર પડી કે આપણાથી છે ને ભાઈ વેપાર અને શાસન કરવું એ બે ભેગું નહીં થાય. હવે કાં તો આપણે વેપાર છોડીએ ને કાં તો આપણે શાસન છોડીએ. એટલે ત્યારે એ લોકોએ નક્કી કર્યું કે આપણે વેપાર નહીં, આપણે શાસન જે છે એ કરીએ. વેપાર તો આપણે ગમે એમાંથી કરી લેશું. હવે એને શાસન કરવાનું ચાલુ કરી દીધું. બરાબર છે. અને ધીમે ધીમે જે છે એને નિયંત્રણ બોર્ડ બનાવવામાં આવ્યું. એક નિયામક બોર્ડ અને નિયંત્રણ બોર્ડ જે છે એ બે બોર્ડ અલગ અલગ કરી દીધા છે. બરાબર છે. અને ખ્રિસ્તી ધર્મ છે એને ભારતમાં પ્રચાર કરવાની છૂટ આપી દીધી. બરાબર છે. ખ્રિસ્તી ધર્મોને ભારતમાં પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. ઓકે. પછી આવે છે ચાર્ટર એક્ટ 1833. ચાર્ટર એક્ટ 1833 ની અંદર જે ભારતીયોને ખાસ કરીને
જે ચીન અને ચાઇના સાથે જે વ્યાપાર કરવાના અધિકારો હતા, કે ભારતમાં એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અહીંયા શાસન કરતી હતી, વેપાર કરતી હતી, અને ચાઇનાની અંદર પણ વેપાર કરતી હતી. હવે ન્યાય એને એક અધિકાર હતો કે ભાઈ કોણ કરે, તો કે એકલું જ કરે, ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે આ બધી જ વસ્તુ કરતી હતી સમાપ્ત. બરાબર, કારણ કે હવે ડાયરેક્ટલી શાસન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. બરાબર, હવે શાસન જ આપણે કરવાનું છે. એટલે આપણે બધા જે છે હવે શાસન કરવાની વાત ઉપર કેન્દ્રિત થાય. ઓકે, અને ભારતીય પ્રદેશોનો વહીવટ છે એ કિના નામે કરવામાં આવે? બ્રિટિશ સમ્રાટના નામે. હવે જે અહીંયા ગવર્નર જનરલ હતું, એ ગવર્નર જનરલને, બરાબર છે, ગવર્નર જનરલ જે પણ બનાવવામાં આવ્યું એને અહીંયા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકેનું આખું નામ જે છે એ આપી દેવામાં આવ્યું. બરાબર છે. ગવર્નર જનરલ જે ઓફ બેંગોલ હતા, એ ગવર્નર જનરલ ઓફ બેંગોલને, કારણ કે એ આ સમયમાં આખા ભારતના મેજોરિટી ભાગની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન જે છે એ આવી ગયું હતું. ઓકે, ભારતના બંધારણને બુક રીડિંગ, હા ચાલશે. એટલે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયન કંપનીનું શાસન જે છે એ અહીંયા આવી ગયું. ગવર્નર જનરલની પરિષદમાં 1/4 સદસ્ય જે કાયદા વિશેષજ્ઞ હોવો જોઈએ એ ઉમેરવામાં આવ્યો. અને લોર્ડ મેકોલે ભારતના સૌથી પહેલા કાયદા પંચના અધ્યક્ષ કહેવામાં આવે છે. લોર્ડ મેકોલે આ ભારતના સૌથી પહેલું જે આ કાયદા પંચ જે છે એ કાયદા પંચના અધ્યક્ષ કહેવામાં આવે. ઓકે, કાયદા પંચ, આ કાયદા બનાવવામાં એક્સપર્ટ હતા એવા લોર્ડ મેકોલે. બરાબર છે. તો આવી રીતે લોર્ડ વિલિયમ બેન્ટિક, જે બંગાળનો એ ગવર્નર જનરલ હતો, એ ગવર્નર જનરલને નામ ખાલી બદલું, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કરી દીધું, અને લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતનો સૌથી પહેલો ગવર્નર જનરલ ઓફ બેંગોલ છે એ બને છે. કોણ બને છે? લોર્ડ વિલિયમ બેન્ટિક બને છે. અને આવી રીતે લોર્ડ મેકોલે હવે ધીમે ધીમે ભારત માટે એક કાયદાઓ ઘડવાનું શરૂ કરે છે. બરાબર છે. અને આવી રીતે ભારતમાંથી દાસ પ્રથાની એક સમાપ્તિ કરવામાં આવે છે. દાસ પ્રથા એટલે ગુલામ પ્રથા. બરાબર, આ કાયદાની અંતર્ગત ગુલામ પ્રથા જે છે એ સમાપ્ત કરી દેવામાં આવી. પછી આવે છે 1853 નો ચાર્ટર એક્ટ. 1853 ના ચાર્ટર એક્ટ ની અંદર જે ગવર્નર જનરલ છે એની અંદર પૂર્ણ સદસ્ય બનાવવામાં આવે. અને બીજી વાત કે ડાયરેક્ટર્સ જે હતા એ 24 થી ઘટાડી અને 18 કરી દેવાના હતા. અને આ ડાયરેક્ટર્સ એવા હતા કે જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એના જ એ લોકો હતા, અને એ બ્રિટનના સમ્રાટ દ્વારા નિયુક્તિ કરવામાં આવતી હતી. બરાબર છે. આવી બધી વસ્તુઓ થઈ. બંગાળ માટે એક અલગથી લેફ્ટનન્ટ ગવર્નર નિયુક્તિ કરવામાં આવે છે. અલગ જ એક લેફ્ટનન્ટ ગવર્નર છે બનાવવામાં આવે છે. અને જ્યાં સુધી ભારત કંપનીને ભારતીય પ્રદેશો જે છે એ સંસદ બ્રિટનની ઈચ્છે છે ત્યાં સુધી એ પોતાના અધીન રાખવાની છૂટ આપી દેવામાં આવી. પણ બીજું અને મહત્વનો આઈએમપી મુદ્દો, આની અંદર તમારા માટે આઈએમપી મુદ્દો એટલે શું? તો કે હવેથી ભારત એક કર્મચારીઓ છે, બરાબર, ભારતની અંદર જે આ પણ બ્રિટિશરોના કર્મચારીઓ છે એના માટે એક સિવિલ સર્વિસની પરીક્ષા એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા બહાર કાઢવામાં આવી. કે ભાઈ જે પણ અહીંયા નોકરી કરવી છે બ્રિટનની અંદરથી અહીંયા ઇન્ડિયામાં, એના માટે એક સ્પર્ધાત્મક પરીક્ષા છે એ આપવામાં આવે. જેવી રીતે યુપીએસસી છે એના જેવું એક સ્પર્ધાત્મક પરીક્ષા છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવી. અને એ જ સ્પર્ધાત્મક પરીક્ષાથી એના આધાર ઉપરથી અહીંયા ભારતમાં શરૂઆત થઈ. બરાબર છે. એટલે કોઈ પણ કર્મચારીઓ છે એની નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષા છે એ ફરજિયાત કરી દીધી. અને આવી રીતે જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા થઈ. બરાબર છે. એટલે આ 1853 નો જે આ એક્ટ છે ઈ આ ભારતીય શાસનની અંદર કંપનીનો શાસનનો છેલ્લો એક્ટ કહેવામાં આવે. કારણ કે 1857 માં તો જે વિપ્લવ થયો, કારણ કે બધા આ કંપનીના શાસનથી કંટાળી ગયા હતા. બરાબર, મગજની અંદર છે ને આમ કાયદેસર કે મારી નાખું, કાપી નાખું, આ વખતે પાડી દઉં, એટલો બધો વિરોધ છે ઈ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફ ઉઠ્યો. અને એને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન થોડાક સમય તો ડગમગી ગયું. પણ ગમે તેમ રીતે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ની શાસન જે સીધું વાત ગઈ બ્રિટનમાં, ને બ્રિટનની અંદર રાણીનો ઢંઢેરો, બરાબર, અને રાણી બ્રિટનની છે એ આ બધી જ વસ્તુને શાંત કરી દેવામાં સફળ રહી. અને એટલી હદ સુધી શાંત કર્યું કે એને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આખું વસ્તુ જ કાઢી નાખી અને સીધું શાસન પોતાના હાથમાં લઈ લીધું. બરાબર છે. જેમ કેમ આપણે કે ઘરની અંદર કોઈ નવી વહુ આવે અને ઘરની નવી વહુ જે છે એ શાસન જે છે પોતાના હાથમાં લઈ લે, એવી રીતે આ નવી વહુ જે છે રાણી વિક્ટોરિયા, એને પોતાના હાથમાં શાસન લઈ લીધું ભાઈ. બરાબર, ઓકે. એટલે આ બધી વસ્તુઓ થઈ. બરાબર છે. એટલે અહીંયા સુધી પહેલા દરેકને સમજાણું. ચાલો, અહીંયા સુધી કોઈ ક્વેશ્ચન?
યસ યસ, મૂકી દઈશ, બધું મૂકી દઈશ. ચાલો, તો હવે શરૂઆત થાય છે બ્રિટનની રાણી એટલે ક્વીન એલિઝાબેથ. બરાબર છે, એલિઝાબેથ જે છે બ્રિટનની રાણી, અને એના હાથમાંથી હવે શાસન જે છે કરવાનું શરૂ થાય છે. બ્રિટિશ શાસન જે છે 1885 થી લઈ અને 1858 થી લઈ 85 ની 1858 થી લઈને 1947 સુધી હવે બ્રિટનની રાણી છે અહીંયા શાસન કરશે. અને શું કર્યું એને? તો કે ગવર્નર જનરલ ઓફ બેંગોલનું પદ હતું એનું નામ બદલી અને વાઇસરોય કરી દીધું. શું કરી દીધું? વાઇસરોય. બરાબર. ગવર્નર જનરલ ઓફ બેંગોલ, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતો, જે એનું નામ બદલીને વાઇસરોય કરી દીધું. અને આ વાઇસરોય જે છે એને મદદ કરવા માટે એક સચિવ સેક્રેટરીની નિયુક્તિ કરવામાં આવી. સેક્રેટરી એટલે કે આને સેક્રેટરી ઓફ ધ સ્ટેટ કહેવામાં આવે. બરાબર. આ સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી. આ બે વસ્તુ એ મહત્વની છે. અને જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી એને રદ કરીને પૂરું કરી દીધું એનું આખી વાત, અને બધી જ વસ્તુ ભારતીયોના હાથમાં, એટલે બ્રિટિશ રાણી જે છે એના હાથમાં આવી ગઈ. બરાબર છે. અને આખી દ્વિશાસન પ્રણાલી જે છે એ બંધ કરી દીધી. બરાબર. ભારત માટે એક સચિવનું પદ રાખવામાં આવ્યું. અને દોસ્તો, ભારતના આવા સૌથી પહેલા સેક્રેટરી ઓફ ધ સ્ટેટ, બરાબર, સેક્રેટરી ઓફ ધ સ્ટેટ એટલે કે આ સચિવ એટલે કે લોર્ડ સ્ટેનલી હતા. લોર્ડ સ્ટેનલી. બરાબર છે. લોર્ડ સ્ટેનલી. અને ભારતનો સૌથી પહેલો વાઇસરોય એટલે કે લોર્ડ કેનિંગ. લોર્ડ કેનિંગ એ છેલ્લો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા હતો, અને એને જ આગળથી ખાલી નામ ચેન્જ કરી દીધું, વાઇસરોય તરીકે જે છે એ આપી દેવામાં આવ્યું. એટલે વાઇસરોય આવ્યો, અને બીજો આવ્યો સેક્રેટરી ઓફ ધ સ્ટેટ. વાઇસરોય કોણ આવ્યો? લોર્ડ કેનિંગ આવ્યો. અને વાઇસરોય, જો અહીંયા લખી દઉં છું, વાઇસરોય, વાઇસરોય લોર્ડ કેનિંગ. બરાબર, લોર્ડ કેનિંગ. ઓકે, ચલો, બરાબર છે. અને શેની લિંક મોકલો ભાઈ? વોટ્સઅપ ગ્રુપ. જો અમે અત્યારે જેટલા પણ લોકો છે એને આપણે અહીંયા વોટ્સઅપ ગ્રુપની લિંક મૂકી દે. હજી સુધી જે નો જોડાયેલા હોય, બરાબર, એ મહેરબાની કરી અને બધા આમાં જોડાઈ જજો. કારણ કે આપણે દરરોજ જે છે કેટલા લોકોને જોડશું આવી રીતે. ઓકે, એટલે બધા જેટલા લોકો હજી સુધી નથી જોડાયેલા, બધા લોકોને આપણે એક નમ્ર વિનંતી કે આની અંદર જોડાઈ જજો. આને હું પિન અહીંયા કરી દીધું, તમને અહીંયા પિન કરી દીધું છે. બરાબર, વોટ્સઅપ ગ્રુપ છે એ મેં અહીંયા પિન કરી દીધું છે, એટલે તમે એની અંદર જોડાઈ શકશો. ક્લિયર? ચાલો, તો આપણે જે બાબત ઉપર ચર્ચા કરતા હતા એ બાબત ઉપર આવી જઈએ. અને લોર્ડ કેનિંગ અને લોર્ડ સ્ટેનલી જે છે હવે ભારતની અંતર્ગત આવે છે. હવે સચિવ હતો, એ સચિવ એટલે કે સ્ટેનલીને મદદ કરવા માટે 15 સદસ્યની પરિષદ એ રાખવામાં આવે છે. અને એ પરિષદના અધ્યક્ષ ભારત સચિવ એટલે લોર્ડ સ્ટેનલી છે એને બનાવવામાં આવે છે. અને ધીમે ધીમે હવે શાસન કરવાનું શરૂ થાય છે બ્રિટનની રાણીનું. બરાબર. કેટલા બધા ધરમૂળથી ફેરફારો કરવામાં આવે છે. બોર્ડ ઓફ કંટ્રોલ એ બંધ કરી દીધું, અને એની જગ્યાએ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ છે એ રાખવામાં આવ્યું છે. અને બ્રિટિશ ની અંદર જો આ વાઇસરોય કેના જેવું હતું ખબર છે? આ વાઇસરોય, વાઇસરોય એટલે રાષ્ટ્રપતિ, અને એની નીચે તો કે આ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ, સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે આ પ્રધાનમંત્રી જેવું કામકાજ હતું. બરાબર છે. એક પ્રધાનમંત્રી અને એક જે છે આવો વાઇસરોય, આ એના જેવું અહીંયા કામકાજ જે છે એ કરવામાં આવતું હતું. બરાબર છે. ચલો, તો આવી રીતે જે છે અહીંયા શાસન કરવાની શરૂઆત થઈ છે. ડન. અને આ ભારતની અંદર 1858 નો રાણીનો ઢંઢેરો છે એની અંદર આવી વસ્તુ આવે છે. અને અહીંયા હવે ભારતની અંદર જેટલા પણ બ્રિટિશરોના શાસનની અંદર કર્મચારીઓ આવશે, એ બધા જ કર્મચારીઓ માટે સિવિલ સર્વિસ છે એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ ફરજિયાત કરી દેવામાં આવી. સ્પર્ધાત્મક પરીક્ષાઓથી અહીંયા ભરતીઓ જે છે એ શરૂ થવા લાગી. બરાબર. વિચાર કરો, આ સ્પર્ધાત્મક પરીક્ષા એ સમયથી છે. બરાબર છે. એ સમયથી ભારતની અંદર આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે. પછી આવે છે ભારતીય પરિષદ અધિનિયમ 1861. ભારતીય પરિષદ અધિનિયમ 1861 ની અંદર શું આવે છે? તો કે આની અંદર લોર્ડ કેનિંગ જે છે એ લોર્ડ કેનિંગે, ઓકે, 3 એવા વ્યક્તિઓ, બનારસનો રાજા, પટિયાલાનો મહારાજા અને સર દિનકર રાવની
જે આ 15 સભ્યોની વિધાન પરિષદ હતી ને, આ 15 સભ્યોની વિધાન પરિષદ, બરાબર, એ વિધાન પરિષદની અંદર અહીંયા નિયુક્તિ કરી કોને? લોર્ડ કેનિંગે. અને ભારતની અંદર ડિસેન્ટ્રલાઇઝેશન, અલગ અલગ પોર્ટફોલિયો, મિનિસ્ટ્રી, આવી પ્રથાઓ છે શરૂઆત કરી. જે શાસનની અંદર મિનિસ્ટ્રી બનાવવામાં આવે, જેવી શાસન પદ્ધતિ અત્યારે છે એ એટલે કે ડિસેન્ટ્રલાઇઝેશન. ધારો કે રક્ષા મંત્રી હોય એટલે કે રક્ષા મંત્રાલય હોય, નાણાં મંત્રાલય હોય, બરાબર છે, કૃષિ મંત્રાલય હોય, એવા અલગ અલગ મંત્રાલયો છે એ શરૂ કરવામાં આવ્યા. બાકી આની પહેલા કેવું હતું તો કે બધું જ કોણ સંભાળતું તો કે એક જ વાઇસરોય ને પ્લસ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ના બધું એક જ વ્યક્તિઓ બધા સંભાળતા હતા. પણ અહીંયા ધીમે ધીમે સમયની જરૂરિયાત અને સમયની જરૂરિયાતની અંદર આવી વસ્તુઓ પણ શરૂ કરવામાં આવી છે, બરાબર. અને આ ભારતીય પરિષદ અધિનિયમ 1861 ની અંદર આ વસ્તુ કરવામાં આવી અને આવી રીતે જે છે એ કરવામાં આવી છે. ચાલો આગળ વાત કરીએ નેક્સ્ટ બાબત ઉપર કે ભારતીય પરિષદ અધિનિયમ 1892. ભારતીય પરિષદ અધિનિયમ 1892 માં શું થયું? એ જે વસ્તુ લખી હતી એ મેં તમને ડાયરેક્ટલી સમજાવી દીધી. જો ભારતીય પરિષદ અધિનિયમ 1892 થી સૌથી પહેલા શું કરવામાં આવ્યું તો કે કોંગ્રેસ જે છે એ અહીંયા આ વખતે બની ગઈ હતી. અને ધીમે, કારણ કે કોંગ્રેસ જે છે એ 1885 માં બની. ખબર છે ને? કોંગ્રેસ એટલે કોણ તો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ અત્યારે જે આપણે કોંગ્રેસ કહીએ ને રાહુલ ગાંધી વાળી, એ રાહુલ ગાંધી વાળી જે કોંગ્રેસ, એમાં બધા ઘણા બધા વ્યક્તિઓ આવે છે. આ કોંગ્રેસની સ્થાપના કરનાર ખબર છે કોણ છે? આ કોંગ્રેસની સ્થાપના કરનાર એક એવો અંગ્રેજ અધિકારી હતો, એનું નામ હતું એલન ઓપ્ટિવિયમ વ્યુમ. એલન ઓપ્ટિવિયમ વ્યુમ, બરાબર છે, A.O. વ્યુમ. ઓકે, કોંગ્રેસની સ્થાપના કરનારની અંદર જે વ્યક્તિ એટલે એ પણ બ્રિટિશર હતો. અને એણે શું કામ કર્યું હતું? કારણ કે એ વખતે ભારત એ આગળથી શીખી ગયા હતા બ્રિટિશરો કે જો ભારતીય લોકોની ઉપર શાસન કરવું હોય તો કોઈ ભારતીયોને સાથે લઈને તમારે શાસન કરવું પડે. એટલે આ વ્યક્તિએ આવી એક સંસ્થા બનાવી કે જેમાં એવા વ્યક્તિઓ નાખ્યા, એવા વ્યક્તિઓ જોડ્યા કે જે લોકો બ્રિટિશરોથી ખુશ હતા, જે લોકો બ્રિટિશના શાસનથી ખુશ હતા, એવા વ્યક્તિઓને અહીંયા શાસન વ્યવસ્થા છે એ આપવામાં આવી, આ દેવામાં આવી, બરાબર છે. આવી વસ્તુ જે છે એ કરવામાં આવી છે. અને આ રીતે ભારતની અંદર આ વસ્તુની શરૂઆત થઈ. ભારતની અંદર આ એક્ટની અંદર સૌથી પહેલા અંદાજપત્ર ઉપર ચર્ચા કરવાની છૂટ થઈ. એટલે બજેટ નામની એક વસ્તુ આવી અને બજેટની ઉપર ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી. ઓકે, બજેટ ઉપર જે અત્યારે આપણે જે ચર્ચા કરીએ એ ચર્ચા કરવાની છૂટ પણ આ અધિનિયમથી કરવામાં આવી. કયો અધિનિયમ? તો કે ભારત પરિષદ અધિનિયમ 1892 ની અંદર વાત કરવામાં આવી. યસ, અંગ્રેજોનો સેફટી વોલ. એક્ઝેક્ટલી કોણ બોલ્યું ભાઈ? આ કાર્તિક ધ યુનિવર્સલ. એક્ઝેક્ટ તમારી વસ્તુ સાચી છે. આવી જ પ્રકારની વ્યવસ્થા જે છે કોંગ્રેસની સ્થાપના થઈ, બરાબર. પછી હા, દેશની અંદર આઝાદીની અંદર પણ કોંગ્રેસે ઘણો બધો ભાગ ભજવ્યો છે, એમાં આપણે માનવું જ પડે, બરાબર. ગાંધીજી છે એ પણ કોંગ્રેસની સાથે જોડાયેલા હતા પણ પછી નીકળી ગયા હતા. સુભાષચંદ્ર બોઝ પણ કોંગ્રેસની સાથે જોડાયેલા હતા પણ નીકળી ગયા હતા. એટલે આના જે અત્યારે જે પરિસ્થિતિ છે ને એ એક સમય એવી હતી. અને યાદ રાખજો દોસ્તો, કોંગ્રેસની અંદર જો સારામાં સારું શાસન કર્યું હોય ને કોંગ્રેસની અંદર ઇન્દિરા ગાંધી, બરાબર. ઇન્દિરા ગાંધી જે છે ભાઈ એવી બાઈ હતી, માથા ફરેલી બાઈ, બરાબર, કે એની સામે વિપક્ષ હોય, વિપક્ષે પીચ કાપે, બરાબર છે, વિપક્ષને જેલમાં નાખી દે, એવી માથા ફરેલી બાઈ. એટલે ઇન્દિરા ગાંધીનું એક વર્ચસ્વ હતું, બરાબર છે, જેવું વર્ચસ્વ અત્યારે મોદી સાહેબનું છે. ઓકે, ઓકે, આગળ વાત કરીએ. નેક્સ્ટ બીજી વાત કે ભારતીયો માટે ચૂંટણી શબ્દ જે છે એનો ચૂંટણીની ધીમે ધીમે શરૂઆત કરવામાં આવશે. ત્યાર પછી મોર્લે મિન્ટોનો અધિનિયમ. મોર્લે મિન્ટો, બરાબર. એટલે આ મોર્લે મિન્ટો એટલે કોણ હતા? મિન્ટો હતો ને વાઇસરોય હતો અને મોર્લે જે છે એ અહીંયા સેક્રેટરી હતો. આ મોર્લે મિન્ટો, બરાબર. મિન્ટો વાઇસરોય અને સેક્રેટરી ઓફ ધ સ્ટેટ એટલે કે એ મોર્લે હતો. મોર્લે મિન્ટોનો સુધારો આ સમય એવો હતો કે આ સમયની અંતર્ગત ભારતીયો છે એ થોડાક એકતામાં આવી ગયા હતા. અને બીજી વસ્તુ કે હવે એને નક્કી કર્યું કે ભાગલા પાડો ને રાજ કરો, ડિવાઈડ અને રૂલ. તો રાજ કરો કઈ રીતે કરશું? તો કે હિન્દુ અને મુસ્લિમ. હિન્દુ મુસ્લિમ અત્યારે ઘણા લોકો કરે છે કે હિન્દુ મુસ્લિમ કરી અને ઇલેક્શન જીતી જાય છે. એવી જ પ્રકારની વસ્તુ એને ત્યારે કરી હતી. પણ ત્યારે શું કર્યું એને? તો કે હિન્દુઓ છે એને અહીંયા સાથે લ્યો અને મુસ્લિમો એને મુસ્લિમોને સાથે લ્યો અને હિન્દુ જે છે એની ઉપર જે છે તમે બોલો. એટલે બે એકબીજાની સામે કોમી હુલ્લડો થાય અને એમાં આપણે રાજ કરી શકીએ.
આવી વસ્તુ આ મોર્લે મિન્ટોએ કરી, બરાબર છે. એટલે મોર્લે મિન્ટો છે એને સાંપ્રદાયિકતાના પિતા કહેવામાં આવે, કારણ કે એને મુસ્લિમોને અલગ મતદાર મંડળ દીધું હતું. એવું નહીં કે બધું ભેગું, પણ મુસ્લિમોને સ્પેસિફિકલી અલગ મતદાર મંડળ જે છે એને આપ્યું હતું, બરાબર છે. મોર્લે આવી રીતે અને વાઇસરોય મિન્ટો જે છે એ આને આ પ્રકારનું કામ કર્યું, બરાબર છે. એટલે આ પ્રકારની વસ્તુઓ જે છે એ કરી, એટલે એટલા માટે એને કીધું મોર્લે મિન્ટોને સાંપ્રદાયિકતાનો પિતા, કારણ કે જો એને મુસ્લિમો માટે પ્રતિનિધિત્વની જોગવાઈ કરી, બરાબર છે. અને સાંપ્રદાયિક ચૂંટણી કરાવવામાં આવી. સાંપ્રદાયિક ચૂંટણી હિન્દુ અને મુસ્લિમના આધાર ઉપર, બરાબર છે. તમે મુસ્લિમ છો તો તમને મુસ્લિમને મત આપવાનો અધિકાર, તમે હિન્દુ હોય તો તમે હિન્દુને મત આપવાનો અધિકાર. આવી પ્રકારની વસ્તુઓ થઈ, એટલા માટે એને સાંપ્રદાયિક ચૂંટણીના પિતા કહેવામાં આવે છે, બરાબર છે. સાંપ્રદાયિક ચૂંટણીના પિતા તરીકે એને ઓળખવામાં આવે છે. દોસ્તો, ગવર્નર જનરલની કારોબારીની અંદર એક ભારતીય સભ્યો છે એની નિયુક્તિ કરવાની એને છૂટ આપવામાં આવી. અને ગવર્નર જનરલની કારોબારીમાં સૌથી પહેલા ભારતના સત્યેન્દ્ર પ્રસાદ સિંહા, આ એ જ વ્યક્તિ છે જે બંધારણ સભાની અંદર ટેમ્પરરી 9 ડિસેમ્બર 1946 ની અંદર જ્યારે બંધારણ સભાની સૌથી પહેલી બેઠક બોલાવવામાં આવે છે, અને એ વખતે આ વ્યક્તિ છે એ પ્રેસિડેન્ટ એટલે કે અધ્યક્ષ તરીકેનું સ્થાન સંભાળે છે, બરાબર. એ વ્યક્તિ જે છે આ કામ કરે છે, એટલે એને ન્યાયિક સભ્ય તરીકે સત્યેન્દ્ર પ્રસાદ સિંહાને સમાવવામાં આવ્યા છે, બરાબર. અને બજેટ ઉપર ચર્ચા કરવાનો પણ હક આપવામાં આવ્યો. એના પછી આવીએ નેક્સ્ટ અધિનિયમ ઉપર. આ સમજાણું ભાઈ બધાને? હા, સચ્ચિદાનંદ સિંહા, સોરી સચ્ચિદાનંદ સિંહા, સત્યેન્દ્ર પ્રસાદ સિંહા અલગ, સોરી સોરી સોરી. ચલો, રેડી? ઓકે, આગળ વધીએ નેક્સ્ટ બાબત ઉપર. ભારત શાસન અધિનિયમ 1919. હવે જુઓ, ભારત શાસન અધિનિયમ 1919 એની અંદર મોન્ટેગ્યુ જે છે, જે પેલું નામ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડનો સુધારો, જે પેલું નામ છે, બરાબર. આ મોન્ટેગ્યુ, એ મોન્ટેગ્યુ હતો કોણ? તો કે સેક્રેટરી હતો, બરાબર. સેક્રેટરી જે છે એ હતો મોન્ટેગ્યુ. અને ચેમ્સફોર્ડ કોણ હતો? તો કે એ વાઇસરોય હતો. ઓકે, આ કોણ હતો? વાઇસરોય. એટલે આ બેનો સુધારો, જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એણે શું કર્યું? પ્રાંતોની અંદર દ્વિસ્તરીય શાસન પદ્ધતિ એને દાખલ કરી, બરાબર છે. એમાં દ્વિસ્તરીય શાસન પદ્ધતિ કઈ રીતે? તો કે એને અલગ અલગ બે વિષયો આપી દેવામાં આવ્યા, બરાબર છે. બે અલગ અલગ વિષયો કયા? એક તો વહીવટી અને પોલીસ. પ્રાંતોને પણ આવા બે વિષયો આપી અને દ્વિસ્તરીય શાસન પદ્ધતિ પ્રાંતોમાં દાખલ કરાવી. અને આવી રીતે દ્વિશાસન પ્રણાલીના જન્મદાતા એટલે કે સર લિયોનલ કોટિસ હતા, બરાબર. આ પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે. દ્વિશાસન પ્રણાલી છે એના જન્મદાતા તરીકે આમાંથી કોણ હતા? દ્વિશાસન પ્રણાલીના જન્મદાતા તરીકે સર લિયોનલ કોટિસ હતા. કોણ હતા? સર લિયોનલ કોટિસ, જે કોટિસ કહેવામાં આવે છે દ્વિશાસન પ્રણાલીના એ જન્મદાતા. ઓકે, અને આવી રીતે જે છે એમણે ધીમે ધીમે શરૂઆત કરી. અને આવી રીતે અખિલ ભારતીય ધારાકીય પરિષદ જે છે ને બનાવી 1919 ની અંદર. અને અખિલ ધારાકીય ધારા પરિષદની અંદર એક તો ઉપલું ગૃહ, બરાબર છે, દ્વિગૃહી કર્યું, બે ગૃહી ઉપલું ગૃહ, કે જેને
કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવામાં આવે, અને નીચલું ગૃહ એટલે કે લેજિસ્લેટિવ એસેમ્બલી. આવી રીતે દ્વિશાસન પ્રણાલી છે શરૂ કરી મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના સુધારાની અંદર, બરાબર છે. અને એણે સાંપ્રદાયિક નિર્વાચન પદ્ધતિ એટલે કઈ રીતે, જે ઓલો મોર્લે મિન્ટો કરીને ગયો હતો ને એવી જ રીતે એને કર્યું. એણે શું કર્યું તો કે ખ્રિસ્તીઓ માટે અલગ મતદાર મંડળ, શીખો માટે અલગ મતદાર મંડળ, બરાબર છે. એવી રીતે એંગ્લો ઇન્ડિયન માટે અલગ મતદાર મંડળ, આ બધી જ વસ્તુઓ, યુરોપિયન માટે અલગ મતદાર મંડળ, આવી વસ્તુઓ છે એને કરવામાં આવી છે, બરાબર છે. દેશની અંદર સૌથી પહેલી વાર ચૂંટણી છે એ યોજવામાં આવી, અને કેવી, પ્રત્યક્ષ ચૂંટણી. કઈ અધિનિયમને અનુકૂળ તો કે 1919 ના અધિનિયમને અનુકૂળ. અને એમાં કઈ રીતે ચૂંટણી કરવામાં આવી તો કે તમારી પાસે સંપત્તિ સારી હોય તો તમારે મત આપવાનો અધિકાર, તમારું શિક્ષણ સારું હોય તો તમને મત આપવાનો અધિકાર. એટલે એના આધાર ઉપર મર્યાદિત લોકો માટે મતદાર જે છે એ કરવામાં આવેલું. ચલો ક્લિયર. તો આવી રીતે બજેટની શરૂઆત કરવામાં આવી. સૌથી પહેલી વખત કેન્દ્રીય બજેટ જે છે એને અહીંયા બજેટ રાજ્યના બજેટથી પણ અલગ કરી દેવામાં આવ્યું, જે બજેટ ઉપર પણ આગળ આપણે ચર્ચા કરીશું. અને રાજ્ય વિધાન પરિષદ છે એટલે એ વખતે રાજ્ય વિધાન પરિષદ હતું એને પણ પોતાનું એક આખું અલગ બજેટ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો, બરાબર છે. અને ધીમે ધીમે કરી દેવાની શરૂઆત. ભારતીયો માટે 1926 ની અંદર જાહેર સેવા આયોગ, બરાબર, જાહેર સેવા આયોગ, વિચાર કરો, યુપીએસસી આજે જે કહીએ છીએ આપણે એને, એની સ્થાપના આની પહેલા 1926 ની અંદર કરી દેવામાં આવી હતી. અને 1926 પછીથી ભારતીયો માટે, બરાબર છે, એ સિવિલ સર્વિસના દરવાજાઓ ખોલવામાં આવ્યા. પછી આપણે એને નામ આપવામાં આવ્યું સંઘ જાહેર સેવા આયોગ, બરાબર છે. સંઘ જાહેર સેવા આયોગ એ આપણે નામ આપવામાં આવ્યું, બરાબર છે. ચલો આગળ વાત કરીએ એક સાયમન કમિશન ઉપર. હવે સાયમન કમિશન જે છે એના વિશે તમે જાણતા જ કદાચ થશો. આની અંદર 1919 ની અંદરના અધિનિયમમાં કહેવામાં આવ્યું કે હવે નેક્સ્ટ આપણે આ એક્ટનું, આ કાયદાનું રિવ્યુ કરશું 10 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 10 વર્ષ પછી આનું આપણે રિવ્યુ કરશું. આ વસ્તુ આપણે જોશું કે શું આ યોગ્ય છે કે નહીં. એટલે આવું રિવ્યુ કરવાનું હતું. પણ બ્રિટિશરો થયા ઉતાવળા થયા. શું થયા? ઉતાવળા. ઉતાવળા એટલા માટે થયા કે અહીંયા 1926 માં, બરાબર, 1926 પછી 1927 ની અંદર હવે એ વખતે નવો કાયદો બનાવવા માટે સાયમન કમિશનને મોકલ્યો, બરાબર છે. સાયમન કમિશન છે એને ભારતની એ વખતની પરિસ્થિતિને તપાસવા માટે મોકલી. હવે આ લગી તો આપણને વાંધો નહોતો, હાલો મોકલા તો મોકલા, ભલે થયું, બરાબર, આપણે સમજી લેવું. પણ થયું એવું કે આ સાયમન કમિશનમાં એક પણ સદસ્યો ભારતીયો નતા, કોઈ ભારતનું નહીં. એટલે ભારતની બહારના આવેલા લોકો છે અહીંયા આવીને ભારતને સમજી શકે? તમને લાગે એવું થાય? નો થઈ શકે યાર, બરાબર છે. કોઈ નો સમજી શકે. હવે અહીંયા કેના જેવું છે ખબર છે? આપણે આપણા ઘરની અંદર આપણે કોઈ બહારથી રસ્તે હાલતો એવો વ્યક્તિને ઉપાડી લઈ આવે, એટલે અમારા ઘરનો પ્રશ્ન સોલ્વ કરતો, એના જેવું થાય. પણ આ વસ્તુ એ થઈ શકે નહીં. અને ત્યારે સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો. હવે સમજ્યા કે આ સાયમન કમિશનનો વિરોધ શું કામ કર્યો, બરાબર? શા માટે આનો વિરોધ કર્યો? શું રીઝન હતું સાયમન કમિશનનો વિરોધ કરવાનું? આ બધી જ વસ્તુઓ જે છે ખાસ આપણે જાણવી પડે, બરાબર છે. અને એ સમયે જે ભારતના વાઇસરોય હતા લોર્ડ ઇરવિન, બરાબર, લોર્ડ ઇરવિને જે છે એ 7 સદસ્યો વાળી, કેટલા સદસ્યો વાળી? 7 સદસ્યો, એક સાયમન પોતે અને બીજા 6 સભ્યો અલગ, એટલે આવી રીતે 7 સદસ્યો વાળી આ વસ્તુ એને સાયમન કમિશન જે છે એ કરી. અને બધાય સભ્યો હતા, એક પણ ભારતીય સભ્યનો સમાવેશ કરવામાં ન આવેલો હતો, અને એ આપણી વસ્તુ થઈ. આની આ વસ્તુ જેવી પદ્ધતિ એની પહેલા એક લોર્ડ બર્કનહેડ નામનો એક વ્યક્તિ આવ્યો. હવે આ એક બ્રિટિશ અધિકારી હતો, એનું નામ હતું લોર્ડ બર્કનહેડ, બરાબર, લોર્ડ બર્કનહેડ. આ લોર્ડ બર્કનહેડે ભારતીયોને એક ચેલેન્જ ફેંકી. એટલે એ કે ભારતીયોમાં બંધારણ બનાવવાની કોઈ તેવડ જ નથી. અને આ વસ્તુ આપણને લાગી ગઈ દિલ ઉપર કે ભાઈ હવે આ કે છે અમે દુનિયાને અર્થશાસ્ત્ર આપીએ છીએ, અમે દુનિયાને રામાયણ આપીએ છીએ, અમે દુનિયાને ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, બધી વસ્તુ આપીએ છીએ. આ કાલ સવારમાં ઉઠીને આ પપ્પુ દદુ હવે એ આપણને એમ કે તમારામાં બુદ્ધિ નથી, તમારાની અંદર તેવડ નથી બંધારણ બનાવવાની. એટલે ત્યારે આ મોતીલાલ નહેરુ, બરાબર છે, મોતીલાલ નહેરુને આ વસ્તુ લાગી ગઈ. અને મોતીલાલ નહેરુએ બંધારણની બ્લુપ્રિન્ટ બનાવી. શું? બંધારણની બ્લુપ્રિન્ટ. અને એ મોતીલાલ નહેરુએ જે બંધારણની બ્લુપ્રિન્ટ બનાવી એને આપણે નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. શું કહેવામાં આવે છે? નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર?
બરાબર છે. શું કહેવાય છે એને? નહેરુ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ નહેરુ રિપોર્ટની અંદર સાહેબ મૂળભૂત અધિકારોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 19 જેટલા મૂળભૂત અધિકાર નહેરુ રિપોર્ટને આપ્યા. અને આ નહેરુ રિપોર્ટ છે ને ઓલાના માથા ઉપર મારીને કે આપણે કીધું કે ના તું જ કહેતો હતો ભારતીયોમાં ત્રેવડ નથી, અલે આમ બનાવી નાખ્યું હો. બરાબર છે. પણ આ મુસ્લિમ લીગ હતી, એને આ વસ્તુનો વિરોધ જ કર્યો. બરાબર છે. કારણ કે એને તો અલગ જ પડવું હતું, એને તો અલગ પાકિસ્તાન જોતું હતું. અને અત્યારે વિચાર કરો, મુસ્લિમ લીગે આટલી મહેનત કરી અલગ પાકિસ્તાન માટે. આજે એ પાકિસ્તાનનું શું છે ભાઈ? આજે ન્યાયના લોકો અલ્લાહ કે નામ પર દે દે બાબા, અલ્લાહ કે નામ પર દે દે એમ કરે છે ને. કારણ કે એની પાસે કઈ છે જ નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ભારત સરકાર અધિનિયમ 1935. ભારત સરકાર અધિનિયમ 1935 ની અંદર જે અત્યારે ભારતનું બંધારણ બને છે એમાં મોસ્ટ ઓફ વસ્તુ, ઘણી બધી વસ્તુઓ છે જે આ અધિનિયમમાંથી આપણે લીધી છે એવું કહેવામાં આવે છે. બરાબર છે. આ ભારત સરકાર અધિનિયમ અત્યાર સુધીનો સૌથી લાંબામાં લાંબો અધિનિયમ હતો. પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દો સૌથી પહેલા ઉચ્ચારવામાં પણ આવ્યા. અને આની અંદર એક ફેડરલ કોડ ભારતીય ન્યાયાલયની પણ રચના કરવામાં આવી હતી. બરાબર છે. દ્વિશાસન પ્રણાલી પ્રાંતોમાં હતી, એનો અંત આવી દીધો, એને પૂરું કરી દીધું અને બધાયને સીધે સીધું પ્રાંતો બ્રિટિશ તાજના હેઠળ મૂકી દીધા. બરાબર, બ્રિટિશ તાજને આપી દીધા. અને ભારત માટે 1937 ની અંદર એક સંઘીય ન્યાયાલયની સ્થાપના કરી. સંઘીય ન્યાયાલય એટલે કે એને ફેડરલ કોર્ટ કહીએ. એ જ ફેડરલ કોર્ટ આગળ જઈને સુપ્રીમ કોર્ટ બનશે. બરાબર. દ્વિસદનાત્મક વ્યવસ્થા કરવામાં આવી કેન્દ્રની અંદર. દ્વિસદનાત્મક એટલે કયું? તો કે લોકસભા. બરાબર. શું કર્યું? લોકસભા. બીજું રાજ્યસભા. લોકસભા અને રાજ્યસભા જેવી વ્યવસ્થા છે એ એને કરી. બરાબર છે. અને ઓરિસ્સા એ જે છે એ ઓરિસ્સા અને સિંધ એવા બે અલગ અલગ પ્રાંત માટે લોક સેવા આયોગ જે છે એ પણ શરૂ કરવામાં આવેલું હતું. અહીંયાથી 1935 થી ભારતની અંદર સૌપ્રથમ, સૌથી પહેલી વાર સંઘીય શાસન પદ્ધતિ એ શરૂ કરવામાં આવી. બરાબર. કઈ પદ્ધતિ? સંઘીય શાસન પદ્ધતિ છે એ શરૂ કરવામાં આવી. બરાબર છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે એની અંદર કરી. પછી આવે છે ઓગસ્ટ પ્રસ્તાવ. એટલે હવેની સિચ્યુએશન ધીમે 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 આપણે બંધારણ બનાવવાનું છે. હવે ધીમે ધીમે આપણે બંધારણ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. એના માટે ઓગસ્ટ પ્રસ્તાવ શરૂ કરવામાં આવ્યો. 1940 ની અંદર લોર્ડ લિન લિથિગો, બરાબર, લોર્ડ લિન લિથિગો દ્વારા 8 ઓગસ્ટ 1940 ના રોજ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. આ પ્રસ્તાવની અંદર શું હતું? તો કે આ પ્રસ્તાવની અંદર, કારણ કે હવે જો બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી, અંગ્રેજોને ભીહ પડી ગઈ હતી. બરાબર છે. અંગ્રેજો જે છે બ્રિટિશરો હતા એનાથી ક્યાંય મેળ પડતો નહોતો બરાબર લડવામાં. એટલે ફરજિયાતપણે ભારતના લોકોને એને લડવા માટે લઈ જવાતા. એટલે એટલા માટે શું કીધું? બેટા તને બંધારણ બનાવી દેશું. આ યુદ્ધ પૂરું થાય ને બેટા એટલે તને બંધારણ બનાવી દેશું એમ. એટલે આ ભારતીયો માટે એને ઓગસ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો. ઓગસ્ટ પ્રસ્તાવમાં કીધું કે અમે તમને ડોમિનિયન સ્ટેટ તરીકે બનાવી દેશું, યુદ્ધ પછી તમને બંધારણ સભા બનાવી દેશું. બરાબર છે. આવી બધી જ વસ્તુઓ બનાવી દેશું. પણ આપણને ખબર હતી આપણે આ લોકો જે છે એ આપણને આમ કહેવાય ને કે ડૂબ આપણને મોધલાડ આપે છે. બરાબર છે. લાલચ આપે છે. એટલે આપણે માન્યું નહીં. કોંગ્રેસે નો માન્યું નહીં, મુસ્લિમ લીગે માન્યું. એના પછી બીજો પ્રસ્તાવ કર્યો અને ક્રિપ્સ મિશન કહેવામાં આવે. એક સ્ટેફર્ડ ક્રિપ્સને મોકલો. બરાબર છે. ક્રિપ્સને મોકલી અને અહીંયા ભારતમાં ને બરાબર ફરી પાછા ભારતીયોને સમજાવવાની પ્રયત્ન કર્યો કે ભાઈ અમે ભારતને એક સંઘ બનાવી દેશું, ભારત માટે એક બંધારણની રચના કરી દેશું, ભારતના લોકો જે એના દ્વારા બનેલી બંધારણ સભા એની અમે રચના કરી દેશું. ભાઈ સાહેબ બાબા તમારા સૈનિકોને મોકલો ને. આવી પરિસ્થિતિ જે છે બ્રિટિશરોની આવી ગઈ હતી. કારણ કે ઓલા બરાબર વાં તો ઓલો જર્મનીનો હિટલર દે ભીખા દે, દે ભીખા દે એમ જ હાલતો હતો, મારી જ નાખતો હતો. બધા ગેસ ચેમ્બર બનાવીને 40 લાખ લોકોને ઢાળ દીધા. એટલે પછી અહીંયા અંગ્રેજોને ભીહ પડી જ જાય ને. એટલે આવી વસ્તુ થઈ હતી. બરાબર છે. અને જે રજવાડાવું એને ભારતમાં ન જોડાવવું તો એ પોતાની રીતે આઝાદ, પોતાની રીતે સ્વતંત્ર એવું રજવાડું છે પણ હવે કરવામાં આવ્યું. અને આ રીતે આ ક્રિપ્સ મિશન આવ્યું. ક્રિપ્સ મિશન પછી એક રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944. હવે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બે બાંધતી હતી. બરાબર છે. કૂતરા બિલાડાની જેમ બાંધતી હતી. એટલે આ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે એક સહયોગ થાય અને એના માટે આ ચક્રવર્તી રાજગોપાલાચારી જે બરાબર છે ગાંધીજી અને રાજાજી કહેતા હતા. અને આ રાજાજીને લઈ અને એમણે બરાબર છે ચક્રવર્તી રાજગોપાલાચારી ફોર્મ્યુલા લઈ આવ્યું. એને શું કીધું કે ભાઈ આપણે કોંગ્રેસ જે છે એ મુસ્લિમ લીગનું સમર્થન એની માન્યતા માટે કરશે.
બરાબર છે. આપણા યુદ્ધ પૂરું થઈ જાય, વિશ્વ યુદ્ધ પૂરું થઈ જાય, તો આપણે મુસ્લિમ બહુલ ઇલાકાઓમાં આપણે જનમત કરાવશું કે તમારે ભારતમાં જોડાવવું કે પાકિસ્તાનમાં જોડાવવું. બરાબર છે. આવી રીતે જે છે આપણે કરશું. એટલે વાતું પછી કરજો મારા બાપા, વાતું પછી કરજો. ઓકે, તો આવી રીતે સ્વતંત્રતા એ મળે પછી જ આપણે વિચાર કરશું કે અલગ થવું કે ન થવું. આવું વસ્તુ કીધું. પણ આ ફોર્મ્યુલા પણ કામ ન ગઈ. પછી એવી એક વેવેલ યોજના 1945માં લોર્ડ વેવેલે આવી એક વેવેલ યોજના છે સિમલા ખાતે રજૂ કરી કે આપણી પાસે કઈક મસ્તીનો પ્લાન છે સાહેબ, બરાબર, અપુન કે પાસ કુછ અચ્છા સા બઢિયા સા પ્લાન હે तुम्हें, બરાબર છે. એવી રીતે એને પ્લાન જે છે લઈ અને એમાં એને વેવેલ યોજના 1945માં એને આપી. જ્યાં સુધી ભારતીયો માટે બંધારણ નો રચાય ત્યાં સુધી, બરાબર, આપણે બધી જ વસ્તુનું ભારતીયકરણ કરી દેશું. બરાબર છે. બધાય પદો ગવર્નર જનરલ અને વાઇસરોય અધ્યક્ષો સિવાયના બધાય પદ ઉપર આપણે બધાય ભારતીય મૂકી દેવું. આવું એને કીધું વેવેલ યોજનાની અંદર. પણ આપણે કાંઈ મગજમાં ઉતર્યું નહીં. પછી એમાં બ્રિટનની અંદર સરકાર બદલી. સરકાર જે છે લેબર યુનિયનની આવી. સરકારની એના પ્રધાનમંત્રી બન્યા ક્લિમેન્ટ એટલી. અને ઈ ક્લિમેન્ટ એટલી એ લેબર પાર્ટીના પ્રધાનમંત્રી બન્યા. એને ચૂંટણીમાં ઢંઢેરો પીટ્યો હતો કે ભાઈ અમે જીતશું તો અમે ભારતીયોને અલગ દેશ જ આપી દેવું, અમે ભારતમાંથી નીકળી જાવું. એટલે અહીંયા હવે આ ભારતીયો માટે શરૂઆત થઈ કેબિનેટ મિશન. બંધારણ બનાવવાની વાસ્તવિક રીતે જો શરૂઆત થઈ હોય તો કેબિનેટ મિશનથી શરૂઆત થઈ. બરાબર છે. આ કેબિનેટ મિશન ભારત મોકલવામાં આવે છે અને એમાં બંધારણ માટેની તમામ વસ્તુઓ સ્વીકારવામાં આવે છે, જેની અંદર 3 સભ્યો હોય છે: સર પથિક લોરેન્સ, સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. આ 3 જણાને મોકલી અને ભારતને માટે અલગ બંધારણ બનાવવાની વ્યવસ્થા ફટાફટ રીતે કરવામાં આવે છે. બરાબર છે. એક બંધારણ સભાની રચનાની જોગવાઈ કરી દીધી. બ્રિટિશ, બરાબર છે, ભારત અને દેશી રજવાડાઓ બધું ભેગી કરી અને એક ભારતીય સંઘ બનાવવાનો છે. બરાબર, ભારતીય સંઘ બનાવવાનો. અને એની પાસે વિદેશ, રક્ષા અને સંચાર, કમ્યુનિકેશન આટલી વસ્તુ રહેશે, બાકી બધું એને આપી દેશું. આવી વસ્તુ કહી. અને બધા જ પક્ષોને સાથે મળી અને કામ ચલાવ સરકાર જે છે, વચગાળાની સરકાર આપણે શરૂ કરશું. એટલે આવી વસ્તુ કેબિનેટ મિશનની અંતર્ગત કરવામાં આવી. અને એના પછી આ કેબિનેટ મિશનની યોજનાને પાર પાડવા માટે લંડનથી માઉન્ટ બેટનને લઈ આવવામાં આવ્યા. બરાબર છે. અહીંયા એક્ઝેક્ટલી માઉન્ટ બેટનનો જ ફોટો છે. આ માઉન્ટ બેટન જે છે, અથવા તો 3 જૂનનો પ્લાન કહેવામાં આવે છે, આ માઉન્ટ બેટનને લઈ આવવામાં આવે છે. મુસ્લિમ લીગ કહેતો તો મોહમ્મદ અલી જીણા કહેતા હતા મારે પાકિસ્તાન, હાય રે મારું પાકિસ્તાન, હાય રે પાકિસ્તાન. એટલે પાકિસ્તાનને જોતું હતું. અને ભારત જે છે એને આપણે એવું હતું નહીં કે ભાઈ આપણે અલગ કરીએ, પણ આ પાકિસ્તાનને અલગ થવું હતું પછી ના છૂટકે આપણે એને અલગ કરી દીધું. બરાબર છે. કેબિનેટ મિશન યોજના જે છે એ પાકિસ્તાનની માંગણીને કારણે નિષ્ફળ થઈ. પછી માઉન્ટ બેટનને મોકલ્યા કે જાઓ તમે બધાને સમજાવો કે ભાઈ તમે જેને જાવું છે ને જવા દો. બરાબર છે. ભલે ને આપણે વયા ગયા. અને આમે જો ઉપરવાળાએ છે ને બધું નક્કી કરીને રાખ્યું હોય. પાકિસ્તાન જો અત્યારે આવું હોત તો કે આપણી શું હાલત થાય વિચાર કરો. બરાબર, એના કરતા અહીંયા ભલે નહીં મોજ કરે, તમે તમારે હવે બરાબર જે કરવું એ કરો. બરાબર, પણ અમને ન નડતા, અમને નડશો તો અમે તમને નડશું એની જેમ. ઓકે, તો આવી રીતે આ માઉન્ટ બેટન પ્લાન જે છે રજૂ કરવામાં આવ્યો. આ માઉન્ટ બેટન પ્લાનને બાલ્કન પ્લાનિંગ કહેવાય છે, ડીકી બર્ડ પ્લાનિંગ કહેવાય, ઈસ્મા પ્લાનિંગ કહેવાય. બરાબર છે. ડીકી બર્ડ છે ને એ એટલા માટે કારણ કે માઉન્ટ બેટનનું પેટને મોટું ડીકી બર્ડ. બરાબર છે. માઉન્ટ બેટન અને જવાહરલાલ નહેરુ બે બ્લેચમેન્ટ હતા, બે સેમ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણતા હતા એટલા માટે. એટલે સર હેસ્ટિંગ ઈસ્મા, સર જ્યોર્જ એબલ અને માઉન્ટ બેટન, આ સર હેસ્ટિંગ ઈસ્મા, એટલે આ 3 વ્યક્તિઓ દ્વારા ભેગા થઈ અને આવો એક પ્લાન બનાવવામાં આવ્યો ભારતને સ્વતંત્ર કરવા માટે. બરાબર છે. અને આ પ્લાનને અહીંયા ઈસ્મા પ્લાન પણ કહેવામાં આવે કારણ કે ઈસ્મા, સર હેસ્ટિંગ ઈસ્માએ દિલ્હીની પ્રાંતીય ગવર્નરોની સભામાં આ પ્લાનને રજૂ કર્યો હતો. બરાબર. આની અંદર શું હતું તો કે જેને પાકિસ્તાનમાં જોડાવવું હોય એને પાકિસ્તાનમાં જોડાવો, જેને ભારતમાં જોડાવવું હોય એને ભારતમાં જોડાવો, અને જેને સ્વતંત્ર રહેવું હોય એ સ્વતંત્ર રહ્યો ભાઈ. બરાબર. અપુન કા ક્યા, અપને કો ક્યા, એમ. એટલે આવી રીતે આવી વસ્તુ થઈ. એક આખું ડોમિનિયન અલગ બનાવવામાં આવશે અને જનમત સંગ્રહ જે છે એ દ્વારા નિર્ણય કરવામાં આવે. બરાબર છે. જવાહરલાલ નહેરુએ વિરોધ કર્યો કારણ કે આમાં શું હતું, બધાને પોતપોતાની રીતે સ્વતંત્રતા આપી દીધી. એટલે જવાહરલાલ નહેરુએ કીધું કે આ પ્લાન છે એ બાલ્કનીકરણ કરે છે, એટલે જેને જેના ખોળે બેહવું ને એને બેહી જવાનું. આ એના જેવી વસ્તુ થાય. એટલે આ વસ્તુ જે છે બાલ્કન પ્લાન પણ કહેવાય છે. અને આના આધારે જે છે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ એ લઈ આવવામાં આવ્યો. ભારતીય સ્વતંત્રતા અધિનિયમની અંતર્ગત
18 જુલાઈ 1947 ના રોજ આને સ્વીકૃતિ આપી દેવામાં આવી અને ભારત માટે 15મી ઓગસ્ટ 1947 થી ભારતનું અંદર બ્રિટિશ શાસન જે છે એ સમાપ્ત, બરાબર છે. 15મી એ બધી વસ્તુ સમાપ્ત અને બે નવા ડોમિનિયન બનાવવામાં આવ્યા, એક ભારત અને બીજું પાકિસ્તાન, બરાબર. આવી રીતે ભારત માટે એક શરૂ થઈ. તો આજના સેશનની અંદર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ચલો ક્લિયર અહીંયા સુધી? ચલો થોડીક 10 મિનિટ વધી ગઈ, પરંતુ કાંઈ વાંધો નહીં, બરાબર છે. બરાબર, હવે નેક્સ્ટ ફરી પાછા મળીશું સોમવારે. ત્યાં સુધી બરાબર બધાને જય હિન્દ એન્ડ જય ભારત એન્ડ બમ બમ ભોલે. ચલો થેન્ક યુ. દરરોજ મારો લેક્ચર આવો જ એનર્જેટિક જ રહેશે, બધા જ આવશે, બરાબર. કરંટ અફેર અપડેટ થઈ ગયા છે. આજે છે ને રજા છે, એટલે સોમવાર સુધીમાં તમારું અપડેટેશન થઈ જશે. નવો સ્ટડી પ્લાન તમને અમે આપી દઈશું. ચલો બરાબર છે, મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. બરાબર, અને પીડીએફ હું મૂકી દઈશ. પંદર 20 મિનિટ બીજું લઈશ. હવે અત્યારે નહીં, કારણ કે મારે બીજી જગ્યાએ જવાનું હોય છે. એટલે મળીએ છીએ ફરી પાછા. જય હિન્દ એન્ડ જય ભારત.